સચિન જીઆઈડીસી પોલીસે મોબાઈલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કુલ 6 મોબાઈલ ફોન જપ્ત કર્યા, જ્યારે 2 શખ્સોની સંડોવણી પણ સામે આવી છે. સુરત શહેરના સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોબાઈલ ચોરીના ગુનાનો સફળ ભેદ ઉકેલવામાં પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે. આ કેસમાં પોલીસે 2 અલગ-અલગ શખ્સોની સંડોવણી બહાર લાવી છે. પોલીસે એક આરોપી પાસેથી ચોરી થયેલા કુલ 3 મોબાઈલ ફોન કબજે કર્યા છે, જ્યારે અન્ય એક શખ્સ પાસેથી પણ વધુ 3 મોબાઈલ મળી આવ્યા છે. આમ કુલ 6 મોબાઈલ ફોન પોલીસે જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં મોબાઈલ ફોન ચોરીના ગુનાઓ સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે. પોલીસે બંને આરોપીઓની પૂછપરછ શરૂ કરી અને અન્ય ગુનામાં તેમની સંડોવણી અંગે પણ તપાસ ચાલી રહી છે. આ કામગીરી સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનની સતર્કતા અને ઝડપી તપાસનું પરિણામ હોવાની અધિકારીઓ જણાવ્યું છે. જપ્ત કરાયેલા મોબાઈલ ફોન તેમના મૂળ માલિકોને પરત આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. પોલીસ દ્વારા લોકોને પોતાના મોબાઈલની સુરક્ષા રાખવા તેમજ શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવાની અપીલ કરવામાં આવી છે. આ સફળ કામગીરીથી મોબાઈલ ચોરીના ગુનાઓ પર અંકુશ લાવવાની દિશાએ વધુ મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. પોલીસે જણાવ્યું છે કે ગુનાખોરીઓ સામે આવી કડક કાર્યવાહી આગળ વધુ ચાલુ રહેશે.